નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપ સૌને આ પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, એક કહેવાય છે, સંસ્કૃતમાં એક પંક્તિ છે કે ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથે. એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ કાર્યો માત્ર ઈચ્છાથી નહીં પરંતુ અથાગ મહેનતથી થાય છે. તો આપ સૌ આ પરીક્ષા માટે વર્ષ દરમિયાન અથાગ મહેનત કરીને પરીક્ષા આપવા માટે તૈયાર છો, ત્યારે આપ સૌને પરીક્ષા માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ. સાથે સાથે આપ સૌએ પરીક્ષા દરમિયાન કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે જે હું તમને ધ્યાને મૂકું છું, જેમાં ખાસ કરીને પરીક્ષા આપતી વખતે આપણે સૌ જે સમયે પરીક્ષા આપવા જવાનું છે, અહીંયા પહોંચવાનું છે, અહીંયા પહોંચવાનો સમય છે, ત્યાંથી આપણા ઘરેથી નીકળીએ તે દરમિયાન આપણને કેટલો સમય લાગશે, ટ્રાફિક, વાહન, આ બધી બાબતોનું આપણે ધ્યાનમાં લેવું. ઘણી જગ્યાએ ઘણા બધા રોડ વન વે કરેલા હોય છે, તો તે પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ, જેથી કરીને આપણે પરીક્ષા સ્થળ ઉપર યોગ્ય સમયે પહોંચી શકીએ. મિત્રો, બીજી પરીક્ષા સ્થળ ઉપર પહોંચ્યા પછીની જે બાબતો ધ્યાનમાં આપણે સૌએ રાખવાની છે, તેમાં ખાસ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે આપણે પ્રવેશ પત્ર છે એટલે કે રસીદ આપણા હાથમાં રાખવી જોઈએ, જેથી ત્યાં ચેક કરનાર વ્યક્તિને સરળતા રહે છે. પરીક્ષા સ્થળે બીજા બિનજરૂરી કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો કે મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે, એટલે આપણે તે લઈ જવું ન જોઈએ. અને કદાચ ભૂલથી સાથે લઈ ગયા હોય તો પરીક્ષા ખંડમાં પ્રવેશ કરતા પહેલા પરીક્ષા વ્યવસ્થા માટે જે જવાબદાર હોય છે ત્યાંના સુપરવાઇઝર એમને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરતા પહેલા બહાર જમા કરાવી દેવું જોઈએ. એ સિવાય આપણે કોઈ પણ પ્રકારનું જે પરીક્ષા માટે એનું ગેરરીતિનું સાહિત્ય છે એવું કોઈ સાથે લઈ જવું જોઈએ નહીં. સ્કૂલ બેગ પણ ત્યાં સાથે લઈ જવાની જરૂર નથી. એટલે એવી કોઈ પણ વસ્તુ છે તો આપણે બહાર રાખી દેવી જોઈએ, શક્ય હોય ત્યાં સુધી લઈ જવું જોઈએ નહીં. એ સિવાય પરીક્ષા સ્થળે જે તમારે પરીક્ષા સેન્ટર છે ત્યાં આપણે અગાઉથી જોઈ લેવું જોઈએ, અને બેઠક વ્યવસ્થા આપણી ક્યાં આવેલી છે તે આપણે જાણી લેવું જોઈએ. પરીક્ષાના દિવસે જે વખતે આપણે પરીક્ષા સ્થળે પહોંચીએ ત્યારે બ્લોક નંબર જોઈને બ્લોકમાં પ્રવેશ કરવો જોઈએ. સાથે સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા પછી આપણને ત્યાંના જે સુપરવાઇઝર છે જે પણ આપણને સૂચના આપે છે એ બહુ ધ્યાનથી સાંભળવી જોઈએ અને એની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. એ સૂચનાઓમાં શું હોઈ શકે, ખાસ કરીને આપણે પરીક્ષાના મુખ્ય જવાબવાહી પત્રની અંદર ઉપરમાં જે લખવાની બાબતો છે એ બધી વ્યવસ્થિત આપણને સમજાવતા હોય છે. પછી સમયના બેલની વાત હોય છે કે કયા સમયે કેટલો બેલ પડશે. પરીક્ષાના 10 મિનિટ અગાઉ જ્યારે અંતિમ બેલ પડતો હોય ત્યારે આપણે પુરવણી બાંધવાની વ્યવસ્થા હોય છે, અને અંતિમ બેલ જ્યારે પડે છે 10 મિનિટ પછીનો, ત્યારે આપણે એને પેપર આપી દેવાનું હોય છે. આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી કરીને આપણને પરીક્ષામાં કોઈ અગવડતા ન પડે. આ બધી વાત થઈ સૂચનાઓની, અને પણ એની સાથે સાથે આપણે સૌથી જે ધ્યાનમાં લેવાનું છે તે એ છે કે આપણે વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે ખૂબ મહેનત કરી છે, અને એ મહેનતનું ફળ આપણને જ્યારે ઈશ્વર આપવાના હોય ત્યારે સૌથી આપણે અગત્યની બાબત એ છે કે આપણા પોતાના ઉપર વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસથી પરીક્ષા આપવી. અને એકદમ બધું તમે વર્ષ દરમિયાન કામ કર્યું છે ત્યારે પરીક્ષા ખંડમાં શાંતચિત્તે બેસીને પેપર લખતા હશો ત્યારે બધું યાદ આવવાનું જ છે. આવો વિશ્વાસ આપણા અંદર કેળવવો જોઈએ. અને પરીક્ષા છે એ જીવનનો એક ભાગ છે, જીવન નથી. આ એક જીવનનો ભાગ છે. એટલે પરીક્ષાની જે તમે તૈયારી કરી હશે એમાં ભગવાન તમને એનું ફળ આપવાના જ છે, પણ સાથે સાથે ભવિષ્યની અંદર કાંઈ પણ પરિણામ આવે તો પણ આ તમે તૈયારી કરેલી છે એ ક્યારે અફળ નથી જવાની, એ પણ જીવનમાં ઉપયોગી આવવાની છે. એટલા માટે પરીક્ષા એ જીવનનો એક ભાગ છે, જેનાથી ગભરાવવું નહીં. ફરીથી એથી સારા પરિણામ માટે આગળ પ્રયત્ન કરતા રહેવા. અને આપણા મોરબી જિલ્લા માટે ખાસ કરીને હું ગૌરવ સાથે આપ સૌને કહું છું કે મોરબી જિલ્લાએ છેલ્લા 3 વર્ષની અંદર વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડમાં પ્રથમ ક્રમે રહીને સમગ્ર ગુજરાતની અંદર મોરબીનું નામ રોશન કર્યું છે. ત્યારે એ તમામ વિદ્યાર્થીઓની જે પરંપરા છે એ આપ પણ સૌ જાળવો
અને 10મા અને 12માના પરીક્ષામાં આ વખતે પણ આપણે પ્રથમ હરોળમાં રહીએ એવી શુભકામના સાથે અસ્તુ. નમસ્કાર. ભારત માતા કી જય. વંદે માતરમ.